નારદજી લંકા ગયા એકવાર. રાવણે ભવ્ય સ્વાગત કર્યું. રાવણની સાહેબીમાં શું કહેવાનું, આખી સોનાની નગરી, અલગ અલગ વિભાગ, અલગ અલગ ખંડ દેખાડ મળ્યો. આ ખંડ આ છે, આ ખંડ આ છે, આ ખંડ આ છે, આ ચિત્રકલાનો ખંડ છે, આ ભોજનશાળાનો ખંડ છે, વગેરે વગેરે ખંડો દેખાડ્યા. અને એ વખતે નારદજીએ બધા ખંડો જોયા પછી લંકેશ્વરી રાવણને પ્રશ્ન કર્યો, રાવણ, આ બધા ખંડ તો મેં જોયા, પણ આમાંથી આચાર સંહિતાનો ખંડ કયો છે એ તો તું મને બતાય. રાવણના મોઢામાંથી શબ્દ નીકળ્યા, આચાર સંહિતાનો ખંડ મારી પાસે એકેય નથી. અને ત્યાં નારદજીના મોઢામાંથી શબ્દો નીકળ્યા, જેને ત્યાં આચરણ નથી, આચાર સંહિતાનો ખંડ જ્યાં નથી, એના બધા જ ખંડ હોવા છતાં એ બધા શૂન્ય છે. રાવણ, મારી વાત જો તને મનાય, નારદજીના શબ્દો, રાવણ, મારી વાત જો તને મનાય, આ સોનેરી લંકામાં રહીને સુખ અને શાંતિ બે જોતું હોય ને, તો વહેલા વહેલા આચાર સંહિતાનો ખંડ તૈયાર કરી દે, ન તો યાદ રાખજે, આ તારી સંપત એક દાડો તારું નખોદ કાઢી નાખશે. રાવણ, કાન ખોલીને સાંભળી લે, તેને તો જીવતો નહીં છોડે, પણ તારી એક રયતને જીવતી નહીં છોડે. અને જયારે તારું મોત આવશે ને, તે દાડ રાવણ, તને અગ્નિ દેનારો કોઈ નહીં બચે. માટે મારી વાત મનાય તો આચાર સંહિતાનો એકાદ ખંડ તૈયાર કરાવે. પણ નાર જેવા સંતની વાત ન મનાણી. અને ભક્તો, પરિણામ એ સર્જાણું. આ રાવણ જયારે મર્યો ત્યારે અગ્નિ મૂકનાર કોઈ ન બચ્યો, અગ્નિ મૂકનાર કોઈ ન બચ્યું.